વન મંત્રી મુળુભાઈ બેરા જૂનાગઢમાં ભવનાથ મંદિરના દર્શન કર્યા છે। વન મંત્રીએ વડાપ્રધાનના કાર્યક્રમની માહિતી આપી છે। તેમજ તારીખ 3 માર્ચના રોજ વડાપ્રધાન સાસણમાં આવશે। વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીમાં ભાગ લેશે। ટ્રેકર તેમજ સાસણના વન કર્મચારીઓની મુલાકાત કરશે। પ્રથમ વખત વડાપ્રધાન મોદી વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીમાં હાજર રહેશે। સિંહ વસ્તી ગણતરીને લઈને પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તમામ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ઇકો ઝોનના નોટિફિકેશનને લઈને પણ પ્રતિક્રિયા આપી છે। આપણા પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત સાસણ થવાની છે। એમાં વર્લ્ડ વાઇલ્ડ લાઇફ દિવસ છે। વર્લ્ડ વાઇલ્ડ લાઇફ દિવસ નિમિત્તે ત્યાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની મિટિંગ રાખવામાં આવી છે અને જે સ્થાનિક જે ત્યાંના અમારો ફિલ્ડનો સ્ટાફ છે એને ગાઈડ એને લોકલ લોકોને રોજગારી મળી છે એવા લોકો સાથે પણ વાતચીત કરવાના એવો અત્યારે સૂચિત કાર્યક્રમ છે। ફાઇનલ કાર્યક્રમ હવે થશે, પણ એની સંપૂર્ણ તૈયારીઓ માટે આજે હું જે વ્યવસ્થાઓ ગોઠવવાની છે એમાં અમારા વન વિભાગના બધા અધિકારીઓ અને હું અને એના જિલ્લાના પ્રશાસન એટલે કલેક્ટર, ડીડીઓ, ડીએસપી બધા હતા અને ત્યાં જે વ્યવસ્થાઓ છે એ બધી જ વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કાર્યક્રમ હવે એકદમ ફાઇનલ થાય પછી આખા કાર્યક્રમનો બધી જ વિગતો છે એ આપણે જાણી શકીએ। પણ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ દિવસ નિમિત્તે સાસણમાં પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જ્યારે આવી રહ્યા છે ત્યારે પ્રોજેક્ટ લાયન 2047નો જે પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે એ નિમિત્તે ખૂબ સરસ રીતે નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની મિટિંગ અહીં થશે અને આપણું ગીર અને સાસણ જે પ્રવાસનની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વનું છે અને એશિયાટિક લાયન શેર જે સિંહ છે એ પણ આપણા અહીંયા ગીર અને સાસણમાં ગીરના જંગલમાં છે। તો આ વર્ષે યોગાનો યોગ 5 વર્ષ પછી જે સિંહની ગણતરી થતી હોય વસ્તી ગણતરી એ પણ શરૂ કરવા માટેનું આયોજન આખું વન વિભાગે કર્યું। ખાસ કરીને ઇકો સિટીમાં જો બેનિફિટ છે કે ખેડૂતો માટે લાભ થતા હોય કયા પ્રકારનો લાભ થશે? કારણ કે હવે સ્થાનિક લેવલ પર મંજૂરી લેવાનું છે। હવે જે ઇકો સેન્સિટિવ ઝોન છે એના જે નજીકના ગામો છે ત્યાં દરેક ગામમાં ઇકો સેન્સિટિવ વિલેજ કમિટી ગામની કમિટી બનાવવાની અને એમાં અમુક પ્રોત્સાહિત પ્રવૃત્તિઓ છે એ કરવાની છે। આ વર્ષના બજેટમાં પણ એની જોગવાઈ કરી છે અને હજી ડ્રાફ્ટ નોટિફિકેશન છે, એની મુદત પણ વધારી છે। તો બધા જ વાંધા સૂચનો જે આવે એ જોઈ અને પછી આખરી રાજ્ય સરકાર સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડ છે એ વાંધા સૂચનો સાથે એ જે ભારત સરકારનું નોટિફિકેશન છે એ ત્યાં મોકલી આપશે। 2 મહિના વધારે મુદત અત્યારે લંબાવી છે।